શિવશક્તિનું મંદિર અમારા ગામના જાપામાં આવેલું છે. જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. અત્યારમાં જો ધ્રુવીનભાઈ જઈ રહ્યો. ધ્રુવીન ટાટા કર. ધ્રુવીન ટાટા તો કર. ટાટા કર દે. ધ્રુવીન જોવે છે. જો અમારે ખોડુભાઈ સાયકલ ઊંધી નાખી નકાવે. ખોડુભાઈ નવા કામ હોય, કાયમી કાંઈક નવું કરતો હોય. સાયકલ ઊંધી નાખીને ખોટું વ્હીલ ફેરવે અને આજુબાજુ અંજવારી કાઢવાનું કામ આલે અત્યારમાં. તો આવું કઈ છે આજનો દિવસ. સવારમાં આજે તો કામ ચાલુ જ છે. જો હું ધ્રુવીન બેહી ગયા અહીંયા. જોઈ લ્યો અમારા ધ્રુવીનભાઈ શું કરે જોઈ લ્યો. ડાયડમના દાણા ખાય છે. અમારા ઘરનું ડાયડમ અમારા ફરિયામાં જે રહ્યું ને એમાંથી પાકી ગયું એટલે ધ્રુવીનભાઈ જો ખાઈએ બેઠા. ધ્રુવીન શું ખાશે? હે ડાયડમ કેતો એમ કેતો ડાયડમ કેતો મમ કેતો. હવે ખોડુભાઈ ને જો નિશાળે આવવાનો ટાઈમ થઈ ગયો હોય. હમણાં આવતો જઈશે નિશાળે. જોઈ લ્યો નિશાળીયા બધા છૂટી ગયા છે હવે. અમારો ખોડુભાઈ જો છૂટીને આયલો આવે. જો આવે બોટલ ઉલાડતો આવે ને. તો અમારો ખોડુભાઈ આવી ગયા ઘરે. જોઈ લ્યો. અને અમારા ધ્રુવીનભાઈ બેઠા ડાયડમના દાણા ખાય છે. તો જો હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને જવાનું છે રામાપીર દર્શન કરવા. જે અમારા જાતે આવેલું છે રામાપીરનું છે, શિવશક્તિનું મંદિર છે. જાતે અમારે એટલે આપણે અહીંયા જવાનું છે. હું થોડું ધ્રુવીન આવે ને તો એને લઈ જવાનું. વિડીયોમાં લઈ જાઓ તમને બતાવું. તો ફાઇનલી જો અમે જઈએ છીએ, રિક્ષા લઈને જઈએ છીએ. જાપો અમારો નજીક જ છે પણ તો અમે રિક્ષા લઈને જઈએ છીએ. અમારો ખોડુભાઈ આવી ગયા અને અમે કેટલા 4-5 જણા હઈ રામાપીરના દર્શન કરવા જઈએ. શક્તિમાં જાપે અમારા મંદિરે અહીંયા. તો વિડીયોમાં લઈ તો મજા આવશે. જો આપણે રિક્ષામાં બેસી ગયા જોઈ લ્યો. અને આ છે રિક્ષા વાળા ભાઈ. ઓલા 2 જણા આવે. વિડીયોમાં લઈ મજા આવશે. અહીંયા જઈને દર્શન કરાવું. તો ફાઇનલી હવે આપણે જો પહોંચી ગયા જો રિક્ષા અહીંયા રાખી દીધી છે. અને આ અમારા ગામનું જાપાનું મંદિર. ગામનો જાપો હોય બાજુમાં જ મંદિર છે. હાલો તમને અંદર દર્શન કરાવું. હાલ. જો અહીંયા હે આપણે શિવશક્તિનું મંદિર અમારા ગામના જાપામાં આવેલું છે. અને આટલી બધી જગ્યા પણ છે સરસ મજા. તો જો આવી રીતે કાંઈ છે શિવશક્તિના મંદિર અમારા ગામના જાપામાં. આ છે શંકર ભગવાનનું મંદિર. અને બાજુમાં શિવશક્તિનું અહીંયા પૂજારી છે અત્યારે જોઈ લો. આવું કઈ છે મંદિર અમારા ગામ જાપામાં જ આવેલું. જાપામાં જો કે બધા હોય જ શક્તિમાનું મંદિર તો હોય જ. અને બાજુમાં જો ધર્મજી દાદાનું મંદિર પણ છે. તો આવું હોય અમારા ગામના જાપામાં કઈક નજારો અલગ. તો હવે તમને રામાપીરનું મંદિર બતાવું. રામાપીરના દર્શન પણ કરાવું. જોઈ લ્યો સરસ મજાના 2 આરતી રાખેલા છે. આ રામાપીરનું મંદિર
આમાં વિરાજમાન છે તો આ અમારા ગામનું મંદિર તો જો આ અમારા ગામનું રામાપીરનું મંદિર જાપામાં આવેલું હોય અને બાજુમાં રોડ છે જોઈ મોરબી વાંકાનેર હાઈવે બાજુમાં છે જાપામાં મંદિર આવેલું છે આ છે શિવ શક્તિ મંદિર બાજુમાં એ બાજુમાં જ છે વિડીયો મારી જો મજા આવશે જો આમાં છે મોયરું તમને બતાવું હમણાં અત્યારે તાળું છે ચાવી લેવા ગઈ ભાઈ જ આવે જો હવે તાળું ખોલે છે ખુલે તો આ નહીં ખુલે ચાવી હજી બીજી ત્રીજી કેટલી ચાવી બદલાવી છે ત્યારે તો એ ખુલશે તાળું વિડીયોમાં રહેજો મજા આવશે અંદર હું એ તમને બધું બતાવું બધી પણ ચાવી લેતો હોવ ને જેટલી હોય એટલી લેતો ચાવી જડતી નહીં ભાઈ ચાવી જઈ છે જો એક જ ખુલી જાય હાલો ખુલી તો ગયું છે વિડીયો મળી તો મજા આવશે ચંપલ કર નાખ તો અંદર અંધારું છે કોણ ભાઈઓ મોર આવી ગયા કાંઈ દેખાતું નહીં આ અંધારું છે લાઈટ તો કરો રામાપીરની લાદી જોડી ગઈ મૂર્તિ પણ છે બહુ મોટું નથી નાનું છે મસ્ત લાદી જોડેલી જરા ખુલી જાય રોડ ઉપર કઈક આવું દેખાય એ દરવાજો રોડ ઉપર આવેલો આ એક મોરબી વાંકાનેર હાઈવે અને અહીંયા ઘણા જેવા કેમ્પ હોતા થાય નોરતામાં આમાં ફીરે જે યાત્રાળુ નીકળે ને ચોટીલા માટે જવા વાળા એના માટે કેમ્પ હોય પદયાત્રીઓ માટે રોકાવાની ખાવાની બધી વ્યવસ્થા અહીંયા કરે નોરતામાં કોઈ દી કાંઈથી નીકળો તો મુલાકાત લઈ જાઓ કોણ નાખ્યું તો જો અંધારું થઈ ગયું છે કઈ દેખાતું નથી અમે જો રિક્ષામાં બેસી ગયા એને કા દો કે મારે જવું હવે અમે જઈ ઘરે જોઈ લ્યો રિક્ષા જો હવે ચાલુ થઈ ગઈ છે હાલવા માંડી છે જો હાલવા બીક છે તો જો હવે અમે ઘરે પહોંચી ગયા જોઈ લો હું થોડું ભાઈ એમાં ધ્રુવીન હું ક્યાંક જઈને આવું ને એટલે ધ્રુવીન મને ચોટી જાય મને કાનો લઈ જાય આવી સીધો રાવ કરે તો ઘરે આવી ગયા જો અમે પ્રસાદી લેતા આવી રામાપીરની ઉપડીની પ્રસાદી લેતા અળવીના પાનના ભજીયા અળવીના પાનના ભજીયા બનાવવાનું કામ ચાલે અમારે પાંદડા તો ઘરના જ છે અળવીના પાનનો વ્લોગ આપણે આપણી ચેનલમાં એ જ જોયો હોય તો જોઈ લેજો એટલે આ બધું આપણે ફળિયામાં જ છે ઝાડવા એટલે એના ભજીયા જો થોડા છે ને મોરા ધોઈ નાખી કરે બાકીના મરચું નાખીને વઘારી નાખવાના હોય અને હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરવાનો હોય તો અમારો વ્લોગ આજનો કંઈક આવો હતો તો તમને બધાને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય